પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાઈ છે। દેશમાંથી કુલ 45 લોકોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે। ગુજરાતમાંથી 3 લોકોની પદ્મશ્રી માટે સન્માનિત કરાશે અને તેથી પસંદગી કરાઈ છે અને ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી મળશે। ધાર્મિક પંડ્યાની કલા ક્ષેત્રે ખૂબ મોટું નામ છે। સોશિયલ વર્ક માટે નિલેશ માંડલેવાલને પદ્મશ્રી મળશે। અંગદાન માટે બનાવી છે ડોનેટ લાઈફ સંસ્થા। અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે। હાજીભાઈ કાસમભાઈ મીરને પદ્મશ્રી મળશે। ઢોલક વગાડવામાં છે હાજી મીરની માસ્ટરી। હાજી રમકડા તરીકે ગુજરાતમાં ખ્યાતનામ છે। मीर हाजीभाई कासमभाई गुजरात पद्मश्री awardee affectionately called Haji Ramakadu. He transformed the dholak into a lead solo instrument in the Ramakadu technique. He adapted the dholak into bhajans, santwani. પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાઈ છે। કુલ 45 લોકોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે। ગુજરાતમાંથી 3 લોકોની પસંદગી કરવામાં આવી છે પદ્મશ્રી એવોર્ડ માટે। ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યાની પસંદગી કરાઈ છે। હાજીભાઈ કાસમભાઈ મીરની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે। ત્યારે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ ચૂકી છે। Padmashri awardee affectionately called Haji Ramakadu. He transformed the dholak into a lead solo instrument in the Ramakadu technique. He adapted the dholak into bhajans, santwani, ghazals and qawwalis, retaining their authentic folk soul. He has performed over 3,000 programs. કુલ 45 લોકોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે અને તેમાંથી ગુજરાતમાંથી 3 લોકોની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ। ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યાની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે, જેમનું મોટું નામ છે કલા ક્ષેત્રે। હાજીભાઈ કાસમભાઈ મીરની પણ પસંદગી કરાઈ છે। અંગદાન માટે ડોનેટ લાઈફ સંસ્થા તેઓએ બનાવી હતી। કુલ 45 લોકોમાંથી ગુજરાતમાંથી 3 લોકોની પદ્મશ્રી એવોર્ડની પસંદગી કરાઈ છે। ત્યારે આપણી સાથે લોક સાહિત્યકાર રાજભા ગઢવી જોડાઈ ચૂક્યા છે। રાજભા, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। ધન્યવાદ બેન। પદ્મશ્રી એવોર્ડ માટે ગુજરાતમાંથી જે 3 લોકોની પસંદગી કરાઈ છે અને તેમાં ખાસ જો વાત કરવામાં આવે હાજીભાઈની જે પસંદગી કરાઈ છે તે વિશે આપનું શું કહેવું છે? કલા ક્ષેત્રે ખૂબ મોટું નામ છે। જી બહુ સારી વાત। સુખ સમાચાર ખૂબ સારા। રાજી થયો અમે લગભગ સાંભળવા વિગા જ્યારથી લોક સંગીત લોક સાહિત્ય ને સમજણા થયા ત્યારથી હાજી બાપાને ઢોલકમાં જોયા છે અને અદ્ભુત એમની કલા છે। એમણે ગૌશાળાઓ માટે ખૂબ પ્રોગ્રામો કર્યા છે હાજી બાપાએ અને દરેક ગામડું કોઈ એવું નહીં હોય કે ત્યાં ભીખુદાન બાપા સાથે, પ્રાણ બાપા સાથે, બીજા અનેક કલાકારો સાથે સંગીત આપે છે। રમકડું એટલે આખું ઓડિયન્સ છે એની નજર એ બાજુ ખેંચાઈ જાય। કલાકાર અદભુત બોલતા હોય પણ છતાં એ બાજુ નજર ખેંચાઈ જાય। સંગીતને રમાડતા પોતે રમતા રાયતુની રાયતું ગાળી અને અદભુત કલા વારસો જાળવી રાખ્યો। એ હાજી બાપાને આજે પદ્મશ્રીની જાહેરાત થાય તો ખૂબ ખુશીના સમાચાર છે। બિલકુલ આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આપણી સાથે લોક સાહિત્યકાર રાજભા ગઢવી જોડાયા હતા। રાજભાએ જણાવ્યું કે ખૂબ માસ્ટરી રહી છે ઢોલક વગાડવામાં તેઓની અને હંમેશા તેઓનું કામ છે તે ખૂબ વખણાય છે અને હવે તો તેઓને પદ્મશ્રી મળવા જઈ રહ્યું છે। કુલ 45 લોકોની જે પસંદગી કરાઈ છે અને એમાંથી ગુજરાતના 3 લોકોની પસંદગી કરાઈ છે। मीर हाजीभाई कासमभाई गुजरात पद्मश्री awardee